સાંભળો આજે મેં જેને ફેક આઈડીથી ઉલ્લુ બનાવ્યો છે એનું નામ પ્રકાશ સોલંકી છે અને એ થોડી જ વારમાં અહીંયા આવે છે, એટલે ધ્યાન રાખજો, એને બરોબરનો લૂંટી જ નાખવાનો છે. ખરેખર કિશનભાઈ, આ તમારી આઈડિયા જોરદાર છે. આવી રીતે તો આપણે કેટલાયની પથારી ફેરવી નાખી, પણ આજ સુધી કોઈ આપણો વાળ પણ વાંકો નથી કરી શક્યું. તે ક્યાંથી કરી શકે? મારી પાસે રાજ, મારા હાવજ જેવા ભાઈ રાજનો છે. હા, એ વાતો ખરી હો ભાઈ. ભાઈ, હું ઘરે ને ઘરે સાવ કંટાળી ગઈ છું. હું બાર ગામમાં આટો મારીને આવું. અરે એમાં પૂછવાનું હોય? જા, પણ હા ધ્યાન રાખજે, આપણે આ ગામમાં રહેવા આવ્યા ને હજુ 2 દિવસ થયા છે, તો કોઈ અજાણ્યા જોડે બહુ વાતચીત ના કરતી. અરે નહીં કરું ભાઈ, બસ ત્યાં કોઈ સારું લોકેશન મળશે તો 1-2 રીલ બનાવીને આવતી રહીશ. હા સારું, જા. એ ભાઈ, દાવ થઈ ગયો. પણ શેનો? જલ્દી આમ જુઓ. અલે આ તો એ જ નિધિ સોલંકી છે જેની હું ફેક આઈડી બનાવીને બધાને ઉલ્લુ બનાવતો હતો. આ અહીંયા ક્યાંથી? આ બાકડે બેસીને બનાવવા દે રીલ, ત્યાં લોકેશન સારું આવશે. અલ્યા ભાઈ, આ તો અહીંયા જ બેસી ગઈ. જો પેલો છોકરો અહીંયા આવશે તો શું થશે? જે થવું હોય એ થશે, આપણે શું ચિંતા, ચૂપચાપ બેસો અહીંયા. કિશનભાઈ, મને તો એવું લાગે છે કે આ અહીંયા નવી રહેવા આવી છે. મને પણ એવું જ લાગે છે. જલ્દી આમ જો, આવી ગયો છોકરો. અરે વાહ, શું વાત છે! આ તો મારા પહેલાં જ અહીંયા આવીને બેસી ગઈ. લાય, કંઈ પણ વિચાર્યા વગર જવા દે આના જોડે. હા બોલો, શું થયું? કંઈ નહીં, ઘણા ટાઈમથી આપણે મેસેજમાં વાત કરતા હતા, તો આજે તમને રૂબરૂ જોઈને ઘણો આનંદ થાય છે. શું? આપણે મેસેજમાં વાત કરતા હતા? જો તમને કઈ ગેરસમજ થઈ હશે, હું કઈ એવી છોકરી નથી. જો યાર, આવી ખોટી મજાક ના કરશો. તમે જ તો કીધું હતું કે મને મળવું હોય તો આવજો કોટેશ્વર ગામમાં, તો હું આવ્યો અને તમે મને મળી પણ ગયા. જો મેં આવા કોઈને મેસેજ કર્યા જ નથી, તમે ખોટી મને હેરાન ના કરશો. હું તમને હેરાન કરું છું? રો 1 મિનિટ, હું તમને બતાવું. જો આ તમારી જ આઈડી છે ને, આમાં આપણે કેટલી બધી વાતો કરેલી છે. ઓ હેલો, આ મારી ઓરિજિનલ આઈડી નહીં, આ કોઈએ મારી ફેક આઈડી બનાવીને તમારી સાથે મજાક કરી છે. મારી ઓરિજિનલ આઈડી નિધિ સોલંકી 018 છે, જોવો. એટલે કોઈએ મારી સાથે આટલો મોટો દાવો કર્યો? હા, એટલે જેવા તમે મને મળવા આવ્યા એવા જ પાછા જતા રહો, ખોટો તમારો ટાઈમ વેસ્ટ ના કરો. અરે ઓ 1 મિનિટ ઊભા રહો. આઈડી ભલે ફેક હોય, પણ મેં આઈડીને નહીં તમને પ્રેમ કર્યો છે, એનું શું? મેં તમને પહેલા જ કીધું, હું કઈ એવી છોકરી નથી. ગુડ બાય. હારું, આવી ફેક આઈડી બનાવીને કોણે મારી સાથે આવી મજાક કરી હશે? એ બીજું કોઈ નહીં, મેચ. અમારું તો કામ જ આ છે, ખોટી રીતે લોકોને ફસાઈને અહીંયા બોલાવીને લૂંટી નાખવાના. અને આવી રીતે તો અમે કેટલાયની વેઢી વાળી નાખી હશે. આજ સુધી તમારી સામે જે કોઈ પણ ભટકાયા હશે એ બધા જ માય કાંગલા હશે, પણ આજે તમારો સામનો એવા વ્યક્તિ જોડે થઈ ગયો છે ને, જેની સામે તમારા જેવા 4-5 તો શું 400-500 પણ આવી જાય ને તો એ ઊભાને ઊભા વેથી નાખે.
ભૂલ કરી નાખી તે મારા પર હાથ ઉઠાવીને. હું બધું જ જાણું છું તું ક્યાં રહે છે. હવે તું જોજે, તારા ટુકડે ટુકડા ના કરી નાખું ને તો મારું નામ કિશન નહીં. ચલો એ. હારું, જિંદગીમાં પહેલી વાર કોઈની સાથે પ્રેમ થયો અને એમાંય આટલું મોટું ફ્રોડ. પણ કંઈ વાંધો નહીં મારી જાન, તને તો હું નહીં જ છોડું. કેમ કે મારી પહેલી પસંદ એ જ આખરી પસંદ. હવે તો રોજ આવીશ આ ગામમાં અને કંઈ પણ કરીને તને પટાઈને જ રહીશ. અરે આવી ગઈ નિધિ, કેવું લાગ્યું ગામ? ખરેખર ભાઈ, ગામ તો બહુ જ સરસ છે હો. આજે જે કંઈ પણ થયું એ ભાઈને નથી કહેવું, નહીં તો ભાઈ મને બહાર પણ નહીં નીકળવા દે. નિધિ, શું થયું? શું વિચારી રહી છે? કંઈ નહીં ભાઈ, બસ ખાલી એમ જ. સારું, તો તું હવે ઘરે બેસ, હું આવું થોડું કામ પતાવીને. હા સારું ભાઈ, જાઓ. આજ સુધી આપણા ગામમાં કોઈની તાકાત નથી થઈ તને હાથ લગાડવાની, અને આજે કોઈ બહારનો છોકરો તારા ઉપર હાથ ઉઠાવી ગયો. હવે તો એ ગયો. તું મને ખાલી એટલું કહી દે, એ ક્યાં રહે છે? ભાઈ, મેં એની સાથે મેસેજોમાં વાત કરીને બધું જ જાણી લીધું છે. એ ક્યાં રહે છે. કાલે તમે આવજો મારી સાથે, એને જીવતો કાપી નાખશું. હા સારું, પડવા દે સવાર, પછી જો આ રાજનો પ્રહાર. અરે નાનકા, કેમ આમ વચ્ચે ઊભો છે? ચરડ સાઈડમાં. ના ભાઈ, આજે ભાભીને મળીને આયા, પહેલા એની પાર્ટી આપો, પછી જ અંદર જવા દઈશ. તારે પાર્ટી જોવે છે એમ? સારું, તો મંગાવું હમણે વોડકા ને રમ, અને બંને ભાઈ બેઠા બેઠા પીએ. છાની માની હટ આમ સાઈડમાં. આજે તો મારા આખા મૂડની પથારી ફરી ગઈ છે. હે, શું વાત કરો છો ભાઈ? પણ થયું શું એ તો કહો. તો તારે જાણવું છે એમ? તો સાંભળ. હું જેવો જે ગામમાં પહોંચ્યો એવી જે મને દેખાઈ. પછી હું એના જોડે વાત કરવા ગયો તો એ તો મને ઓળખતી પણ નથી. અને ત્યારે મેં એને અમારી કરેલી વાતો બતાવી. ત્યારે એને મને કીધું કે આ કોઈએ મારી ફેક આઈડી બનાવીને તમારી સાથે મજાક કરી છે. એ પછી એ છોકરીએ મારી જોડે સરખી વાત પણ ના કરી અને ત્યાંથી જતી રહી. અને પછી મને ખબર પડી કે એ જ ગામના કોઈ લુખાઓએ મારી સાથે આવી મજાક કરી છે, મને લૂંટવા માટે. શું? પછી શું થયું ભાઈ? પછી થાય શું? તારો ભાઈ કંઈ કમ છે, એ બધાને બરોબરના જોડીને ત્યાંથી આવતો રહ્યો. એ બધું તો ઠીક છે ભાઈ, પણ હવે તમારા પ્રેમનું શું? આઈડી ભલે ને ફેક હતી રોહિત, પણ એ છોકરી તો ઓરિજિનલ હતી ને. હવે તો જ્યાં સુધી એ મારા હાથમાં નહીં આવે ને ત્યાં સુધી હું રોજ જઈશ એ ગામમાં. પછી ભલે જે થવું હોય એ થાય. જો ભાઈ, અહીંયાનું જ એડ્રેસ આપ્યું હતું એને મને. આટલામાં જ હોવું જોઈએ એનું ઘર. એ ગાડી અંદર લઈ લે. આ ઝુંપડપટ્ટી દેખાય ત્યાં કોઈને પૂછી લઈએ. એ આટલામાં પ્રકાશ સોલંકી નામનો કોઈ છોકરો રહે છે? અરે, એટલે તમે મારા જ ભાઈની વાત કરો છો? બોલો, શું થયું? કાલે એને મારા પર હાથ ઉઠાવ્યો હતો, એટલે આજે એને બરોબરનો ખંચેરવાનો છે. લે, તમે મારા ભાઈને મારવા અહીંયા આયા? એ તો તમારા જ ગામમાં ગયો છે, પેલી છોકરીને મળવા. શું? એટલે અમારા જ ગામમાં છે? આજે તો એને જીવતો નહીં મૂકું. ચલો ભાઈ. સાંભળો એ લુખાઓ, મારા ભાઈ સાથે દુશ્મની કરવાનું રહેવા દો. કેમ કે હું મારા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું. જો એ ધારે ને તો તમારા જેવા 100 લુખાઓને એકલો મારે. અરે બહુ વાર થઈ, આ આવશે કે નહીં? હાઈશ, લે આવી તો ખરી. હો, લાય, આ મંદિરે જવા દે દર્શન કરવા. એટલે મંદિરમાં જાય છે એમ? લઈ જવા દે. ક્યાંક માતાજીની દયાથી અમારો મેળ પડી જાય તો. तू आती है सीने में
जब जब सांसें भरता हूँ तेरे दिल की गलियों से मैं हर रोज गुजरता हूँ कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करता हूँ कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करता हूँ બંધ આંખો પણ ના ભૂલાવી શકે તારો ચહેરો છે એવો મજાનો ના મહારાજા કોઈ ખરીદી શકે તું એવો છે કિંમતી ખજાનો તુજથી નજર મળીને આ દુનિયા મળી ગઈ તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ જો ભાઈ આજ છે એ હરામી. તારી એટલી હિંમત કે તું અમારા જ ગામમાં આવીને મારા ભાઈને મારી જાય. નહીં કહું છું રહેવા દો, ના મારશો આને. બસ ભાઈ જવા દો. આજે તો તને જીવતો જવા દઉં છું, પણ આજ પછી મારા ભાઈ સામે ખોટો ભિટકાયો છે ને તો ચીરી નાખીશ. ચલો એ આ કોણ હતા અને શા માટે તમને આટલા માર્યા? આ જ છોકરાએ તમારી ખોટી આઈડી બનાવી હતી. ગઈકાલે તમે ગયા એ પછી એ મને લૂંટવા આવ્યા હતા, તો મેં આ લોકોને બરોબરના જોડ્યા હતા, એટલે આજે આ લોકો મારી સાથે બદલો લેવા આવ્યા. જોવો, મહેરબાની કરીને તમે મને ભૂલી જાઓ અને જાઓ તમારા ગામમાં. ફરી પાછા અહીંયા આવતા નહીં. જ્યાં સુધી તમે મને હા નહીં પાડો ને ત્યાં સુધી હું રોજ આવીશ આ ગામમાં. પછી ભલે મારું જે થવું હોય એ થાય. સારું, તો તમારે મરવાનો જ શોખ હોય તો તમારી મરજી. હું તો આ ઉપડી મારા ઘરે. ગુડ બાય. એટલે તને એવું લાગે છે કે આ 4-5 લુખાઓ તેને મને મારી નાખશે એમ? તો એ તારો વહેમ છે. આજે મેં માર ખાધી છે તો ફક્ત એ જોવા માટે કે તને મારી ચિંતા છે કે નહીં. અને મારી ચિંતા તો તને છે. બસ હવે મારા પ્રત્યે પ્રેમ લાવવાનો છે તારામાં, અને એ પણ આજ નહીં તો કાલ આવી જ જશે. અરે નીતિ, શું થયું? કેમ આમ ગભરાયેલી હોય એવું લાગે છે? ભાઈ ખરેખર આ ગામમાં બહુ એટલે બહુ જ લુખાગીરી ચાલે છે. શું પણ થયું શું એ તો કે? ભાઈ આ વાત હું તમને ગઈકાલે જ કહેવાની હતી પણ ના કીધી, પણ હવે મારે તમને કહેવી જ પડશે. કાલે હું ગામ બાજુ ગઈ હતી એ પછી ઓ એટલે વાત આ છે એમ? જો નિધિ, વાંક આમાં એ છોકરાનો નથી જે તને પ્રેમ કરે છે. જો આમાં વાંક છે તો એનો, જેણે તારી ફેક આઈડી બનાવી છે. ચાલ બતાય છોકરો ક્યાં મળશે. આજે તેને મારી મારીને જ તોડી નાખીશ. ના ભાઈ આજે નહીં. આજે તો મામલો પહેલાથી જ ગરમા ગરમીનો થઈ ગયો છે.
તમે કાલે આવજો મારી સાથે. એ લુખ્ખાઓ ગામના વડલે જ બેઠા હોય છે. સારું, કંઈ વાંધો નહીં. કાલે લોકોની વાત. નાનકા, એ નાનકા, આ શું થયું તને? ઊભો થા, બેસ અહીંયા. બોલો હવે, શું થયું? કોને કરી તારી આવી હાલત? ભાઈ, તમે જે લુખાઓને કાલે માર્યા હતા એ તમને ગોતતા ગોતતા અહીંયા આવ્યા હતા. શું એ હરામખોરે મારા નાનકાને માર્યો? એને મારા ઉપર હાથ ઉઠાયો ત્યાં સુધી તો બધું ઠીક હતું, પણ એને તારા ઉપર હાથ ઉઠાવીને બહુ એટલે બહુ જ મોટી ભૂલ કરી નાખી છે. હવે તો એ મને જ્યાં પણ દેખાયો એના હાથ અને પગ બધું જ નવરું કરી નાખીશ. જો ભાઈ, પેલા બેઠા ને એ જ છે. એ તમારામાંથી કોણે મારી બેનની ફેક આઈડી બનાવી છે? મેં બનાવી છે. શું કરી લઈશ? જો કોઈ મારા ભાઈને હાથ અડાડી જાય એ મારાથી જરાય સહન ના થાય. તો મારી પણ એક વાત સાંભળી લે લુખા. જો ગઈકાલે મને ખબર હોત કે તું મારા ભાઈને મારીને આવ્યો છે તો માં કસમ ગઈકાલે જ તને તોડી નાખત. પણ કઈ વાંધો નહીં, એક દિવસ મોડું તો મોડું, પણ હવે હું તને નહીં છોડું. નહીં, છોડી દે મને, અમને માફ કરી દે. આજ પછી આવી ભૂલ અમે ક્યારે નહીં કરીએ. અને હું પણ હાલ ને હાલ આની આઈડી ડિલીટ કરું છું. હવે આજ પછી આવું અમે કોઈની સાથે નહીં કરીએ. ઠીક છે, ચલો નીકળો હવે અહીંયાથી. આભાર યાર અમારી મદદ કરવા બદલ. અને હા નિધિ, તું આ જ છોકરાની વાત કરતી હતી ને, તો આ છોકરો તારા માટે બેસ્ટમાં બેસ્ટ છે. તારે આના સાથે જે વાતચીત કરવી હોય એ કરી લે, મને કંઈ જ વાંધો નથી. ચાલ હું નીકળું ઘરે.
ખરેખર આભાર તો મારે પેલા છોકરાનો માનવો જોઈએ કે જેને મારી ફેક આઈડી બનાવી, નહીં તો તમે ક્યાંથી મળત. આઈ રિયલી લવ યુ યાર. તો પછી રાહ શેની જોવે છે? આઈ જા મારી જાન. ચમકે છે કેવા કિસ્મત ના તારા, તારા જેવા અમને મળ્યા ચાહનારા. હો તારા ચહેરાની સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ.